નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલ છે, જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે પણ ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવી છે। જેમાંની એક છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી વહાલી દીકરી યોજના। આ યોજના સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે અને લાભાર્થી દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો ચાલો જાણીએ કે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય, આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી અને કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વહાલી દીકરી યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા 2 લાખ કરતા ઓછી આવક ધરાવતા પરિવારોને વહાલી દીકરી યોજનાનો લાભ મળે છે। લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે, જેમાં પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને ધોરણ 1 માં પ્રવેશવા સમયે 4,000 રૂપિયા મળવાપાત્ર થશે। ત્યારબાદ બીજો હપ્તા પેટે લાભાર્થી દીકરીઓ ધોરણ 9 માં પ્રવેશે તે સમયે રૂપિયા 6,000 મળવાપાત્ર રહેશે અને ત્રીજા એટલે કે છેલ્લા હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય એટલે તેમને ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ 1 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ। હવે આપણે જાણીએ કે આ યોજનાનો લાભ લેવા માટે શું લાયકાત હોવી જોઈએ। તો ખબરો એવી સામે આવી છે કે લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ, દીકરીનો જન્મ તારીખ 2/8/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ, દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે। માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેનાથી ઓછી હોય તેમને આ લાભ મળશે। એકલ માતા પિતાના કિસ્સામાં માતા કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે। માતા પિતાની હયાતી ન હોય તેવી દીકરી માટે દાદા દાદી, ભાઈ કે બહેને ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરીઓ માટે અરજી કરી શકે છે। બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે। આ યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર, દીકરીનો આધાર કાર્ડ નંબર જો હોય તો, માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ, માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા, લાભાર્થી દીકરીઓના માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ, સ્વઘોષણાનો નમૂનો, અરજદારના રેશન કાર્ડની નકલ અને લાભાર્થી દીકરી અથવા તો માતા પિતાની બેંક ખાતાની પાસબુક। તમે જણાવી દઈએ કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજનાનું નામનું ફોર્મ ઓફિશિયલ વેબસાઇટ wcd.gujarat.gov.in પર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે। આ સિવાય જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી ખાતે પણ આ ફોર્મ મળી જશે। સૌપ્રથમ ગ્રામ સ્તરે ચાલતી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એટલે કે VCE પાસેથી યોજનાનું ફોર્મ મેળવી શકાશે। તાલુકા કક્ષાએ મામલતદારની કચેરીના વિધવા સહાય યોજનાના કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો જનસેવા કેન્દ્ર પર જઈને ફોર્મ મેળવી શકાશે। જોકે નવા સુધારા ઠરાવ મુજબ વહાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી પણ કરી શકાય છે। લાભાર્થીની દીકરીના પિતા અથવા તો માતા દ્વારા નિયત નમૂનામાં વહાલી દીકરી યોજના ફોર્મ PDF ભરીને આપવાનું રહેશે। તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ આપવાના રહેશે। ગ્રામ્ય એટલે કે VCE અને તાલુકા ઓપરેટર તરીકે તમામ ડોક્યુમેન્ટ અને વહાલી દીકરી યોજનાનું ફોર્મ ચકાસણી કરવામાં આવશે। VCE અથવા તો તાલુકા ઓપરેટર દ્વારા તેમના ઓફિશિયલ લોગિન સાથે આ અરજી કરવામાં આવશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।